કિશનને મારે અંબારામભાઈને લાઈવ વાત ચાલતી હતી કે વિડીયોગ્રાફીનું શું કરશું. બહુ ટ્રાય કરી. મારા જેટલા વિડીયોગ્રાફર હતા, અમૃતના હતા, ભાઈના, પણ બજેટ સેટ નહોતું થતું. કોઈ કંઈક 80,000, કોઈ ₹1,00,000. એમાં શાસ્ત્રીજીના સંપર્કમાં વિશાલભાઈ મહેતા, જોરદાર તાળીઓથી વધાવો એમને. વિશાલભાઈ તમે અહીંયા આવો, એકાદો હાર દો મને. બધાયનું સ્વાગત મારે કરવું જોઈએ, પણ આ એટલા માટે કે આની ભાવના તમે જો હું વાત કરીશ એટલે તમને એમ થાય કે અમારે સ્વાગત કરવું છે. આ ભાઈ શિક્ષણ અધિકારી છે, બહુ મોટા અધિકારી છે આ ભાઈ, પણ એને નક્કી કર્યું કે બ્રાહ્મણનો કોઈ કથાકાર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બ્રાહ્મણ કોઈ કથાકાર નવોદિત હોય અને એની કથાને લાઈવ કરવાની હોય તો હું ખાલી એક 1100 રૂપિયા સુકનના લઈશ ને પછી જે મને આપે એ લઈ લઈશ. નવોદિત કથાકારને ગેટઅપ આપવા માટે આ ભાઈએ એવું બીડું ઉપાડ્યું છે કે મને કોઈ નામ નહીં પાડું, મને જે આપશે. અત્યારે થાય છે એવું, આપણે એમનું શું નક્કી કર્યું? એમને 25 ની બધા 40, 45, 50, 80 સુધીના બજેટ આવ્યા. આપણે બધું કેલ્ક્યુલેશન કર્યું કે આટલો ખર્ચો તો થાય જ. આ બે ભાઈઓ પાછા સાથે છે, ભાઈ શ્રી ભરતભાઈ પ્રજાપતિ અને કેતનભાઈ. એને જોરદાર તાળીઓથી વધાવો બે ભાઈઓને. ભરતભાઈ પ્રજાપતિ અને કેતનભાઈએ પણ બહુ સારો સહકાર આપ્યો. આ બે ભાઈઓનું પણ રોજ કંઈક આપવું જ જોઈએ ને એમને, માણસોને. એ 4 વાર તો આવ્યા ને ગયા, 2,000 રૂપિયા ઈ થયા ગાડીના, અને 25,000 રૂપિયામાં આ કથા એમને આપણને કરી દીધી. અને એમને મને કીધું કે બાપુ કોઈ પણ ને એવી જરૂર પડે ને તો સારો પગાર છે પોતાનો. ઘરે એમના ધર્મપત્ની અને બાળક એક જ જણા, પણ એને એમના બધી વ્યવસ્થા કરી અને ભાઈ આપણી સાથે પહેલી જ વખત મારી સાથે વિડીયોગ્રાફીમાં આવ્યા છે. એવા મહેતાજી વિશાલભાઈ, ભરતભાઈ અને કેતનભાઈને ફરી તાળીઓથી વધાવી લ્યો. અમારી